ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હું ઋત્વી પટેલ માય નર્સિંગ એકેડમીના આ ઓનલાઈન પ્લેટફોર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ લેક્ચરમાં આપણે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ બહુ જ સરસ સબ્જેક્ટ ભણવા જઈ રહ્યા છીએ, દેટ ઇઝ સાયકેટ્રી. તો બિફોર લર્નિંગ સાયકેટ્રી યુ મસ્ટ નો દેટ વોટ ઇઝ સાયકેટ્રી, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સાયકેટ્રી એન્ડ સાયકોલોજી, અને સાયકેટ્રીની અંદર કેવા કેવા ડિસઓર્ડર્સ હોય છે, અથવા તો કોઈ બી પર્સનને સાયકેટ્રિક ડિસઓર્ડર કઈ રીતે થાય છે, આપણી મેન્ટલ એક્ટિવિટીના આપણી પર્સનાલિટીના કેટલા કમ્પોનન્ટ્સ હોય છે, આપણે કઈ રીતે થિંક કરીએ, કઈ રીતે વિચારીએ, હાઉ વી થિંક, હાઉ વી લર્ન, હાઉ વી ફીલ, આ બધી જ વસ્તુનો બેઝિક આઈડિયા જે છે એ આજના લેક્ચરમાં આપણે જોવાનો છે. કોઈ પણ સાયકેટ્રિક ડિસઓર્ડર થતાં પહેલાં એનું બેઝિક એનું મૂળ જાણવું જરૂરી છે, બરાબર. ધેન આફ્ટર તમને વધારે સમજ પડશે કે કોઈ બી ડિસઓર્ડર છે તો ઓકે એનું પ્રીડિસ્પોઝિશન શું છે, એ કઈ રીતે થાય છે, અને કઈ રીતે આપણે એનું સોલ્યુશન અથવા તો આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ. ઓકે, સો વેલકમ ઇન ધીસ લેક્ચર. સૌથી પહેલાં વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સાયકોલોજી અને સાયકેટ્રી. સાયકોલોજી શું છે અને સાયકેટ્રી શું છે? વી ઓફન લિસન ધીસ ટુ ટર્મ્સ વેરી કનેક્ટેડ એન્ડ વેરી સિમિલર, બરાબર. બટ વી મસ્ટ નો દેટ આ બંને વચ્ચે ડિફરન્સ શું છે, અને આપણે ઇફ સાયકેટ્રી ભણીએ છીએ તો વોટ ઇઝ સાયકેટ્રી, અને આપણે સાયકોલોજી ભણીએ છીએ તો વોટ ઇઝ સાયકોલોજી, બરાબર. તો બેઝિકલી સાયકોલોજી શું છે તો કે કોઈ પણ બિહેવિયર અને મેન્ટલ પ્રોસેસની જે સાયન્ટિફિક સ્ટડી કરીએ એને કહેવાય સાયકોલોજી. ઇન સાયકોલોજી વી એક્સપ્લોર હાઉ પીપલ થિંક, ફીલ, લર્ન અને એક્ટ. માણસો કઈ રીતે વિચારે છે, કોઈ બી પર્સન જે કઈ રીતે વિચારે છે, કેવું એ ફીલ કરે છે, કઈ રીતે એ શીખે છે, અને કઈ રીતે એ કોઈ બી સિનારીઓ ઉપર એક્ટ કરે છે, આ વસ્તુ જે છે આપણે સાયકોલોજીની અંદર ભણીએ છીએ. બેઝિકલી આપણે જોવા જઈએ તો સાયકોલોજી અને સાયકેટ્રી એ કાઇન્ડ ઓફ એનાટોમી, ફિઝિયોલોજી અને એમએસએન જેવું છે. કોઈ પણ નોર્મલ વસ્તુની આપણે સ્ટડી કરીએ ધેટ ઇઝ સાયકોલોજી, અને એના રિલેટેડ પર્સનને કેવા કેવા પ્રોબ્લેમ થાય છે એ જ્યારે આપણે સ્ટડી કરીએ, એનું ડાયગ્નોસિસ, એનું ટ્રીટમેન્ટ, ધેટ ઇઝ સાયકેટ્રી, બરાબર. Now what is psychiatry? બરાબર. Psychiatry is a branch of medicine that deals with the diagnosis, treatment and prevention of mental, emotional અને behavioral disorders. બરાબર. મેં તમને હમણાં જ એ વસ્તુ શીખવાડી કે સાયકોલોજી શું છે તો કે માણસ કેવી રીતે ફીલ કરે છે, કેવી રીતે લર્ન કરે છે, કેવી રીતે થિંક કરે છે, આ બધી વસ્તુ છે. હવે આ બધી વસ્તુને લઈને માણસનું બિહેવિયર જ્યારે એબનોર્મલ થાય, જ્યારે એને કોઈ સાયકોલોજીકલ કન્ડિશન અરાઇઝ થાય, તો એનું ડાયગ્નોસિસ, એનું ટ્રીટમેન્ટ, એનું પ્રિવેન્શન આપણે જે બ્રાન્ચની અંદર સ્ટડી કરીએ ધેટ ઇઝ સાયકેટ્રી, બરાબર. નાઉ ધેર આર 3 કમ્પોનન્ટ્સ ઓફ મેન્ટલ એક્ટિવિટી. મેન્ટલ એક્ટિવિટીના કમ્પોનન્ટ્સ મતલબ કે કોઈ પણ માણસ એન્ટાયરલી એની પર્સનાલિટી કઈ 3 વસ્તુથી બનેલી હોય. તેમાંનું ફર્સ્ટ છે કોગ્નિટિવ કમ્પોનન્ટ, સેકન્ડ છે અફેક્ટિવ કમ્પોનન્ટ, અને થર્ડ છે સાયકોમોટર કમ્પોનન્ટ. નાઉ વોટ ઇઝ કોગ્નિટિવ કમ્પોનન્ટ? મીન્સ તમારું થિંકિંગ ડોમેન. કોઈ પણ માણસ જે છે એ શું પરસીવ કરે છે, શું શીખે છે, કેવી રીતે વિચારે છે, આ બધી વસ્તુ જ્યારે આપણે ઇન્ક્લુડ કરીએ તો એને કહેવાય કોગ્નિટિવ ડોમેન. સેકન્ડ વસ્તુ છે અફેક્ટિવ અથવા તો ઇમોશનલ ડોમેન. એ શાને કહેવાય તો કે કોઈ પણ માણસનું મૂડ અને અફેક્ટ. મૂડ મતલબ કે હેપીનેસ છે, સેડનેસ છે, ઇરિટેબિલિટી છે. અફેક્ટ મતલબ કે એ વસ્તુને તમે ફેશિયલી કેવી રીતે એક્સપ્રેસ કરો છો, ધેટ ઇઝ અફેક્ટિવ. અને થર્ડ વન છે સાયકોમોટર, કે આ બધી વસ્તુ ઇન્ટરનલી જ્યારે તમારા માઇન્ડની અંદર ચાલી રહી છે તો તમે કેવું બિહેવ કરો છો, તમારો સ્પીચ કેવી છે, તમારો ટોન કેવો છે, તમારી વે ઓફ ટોકિંગ કેવું છે, એ વસ્તુ જે છે એ ઇન્ક્લુડ કરે છે સાયકોમોટર કમ્પોનન્ટ. ઓકે, વન બાય વન આપણે એને જોઈએ. ફર્સ્ટ જુઓ થિંકિંગ કમ્પોનન્ટ. થિંકિંગ કમ્પોનન્ટ શું કહે છે તો કે ગેઇનિંગ નોલેજ અને અન્ડરસ્ટેન્ડિંગ. આની અંદર આપણે ખાલી એ જ સમજવાનું છે કે થિંકિંગ કમ્પોનન્ટ મતલબ કે તમારા સરાઉન્ડિંગની અંદરથી તમે કેવી રીતે નોલેજ ગેઇન કરો છો, તમે વસ્તુને કેવી રીતે પરસીવ કરો છો, કેવી રીતે જુઓ છો, અને એને કેવી રીતે સમજો છો. ધેટ ઇઝ ઓલ ઓફ થિંકિંગ અથવા તો કોગ્નિટિવ ડોમેન. હવે આ જે કોગ્નિટિવ ડોમેન્સ છે એ કયા કયા હોઈ શકે તો કે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ, પહેલું છે પરસેપ્શન. પરસેપ્શન મતલબ અવેરનેસ અને ઇન્ટરપ્રિટેશન ઓફ સેન્સરી ઇન્ફોર્મેશન.
અવેરનેસ મતલબ કે કોઈ બી વસ્તુને લઈને જાગૃત હોય, અવેર હોય, દેટ ઇઝ અવેરનેસ. અને ઇન્ટરપ્રિટેશન ઓફ સેન્સરી ઇન્ફોર્મેશન. સેન્સર ઇન્ફોર્મેશન મતલબ કે તમે કોઈ બી વસ્તુને જ્યારે ટચ કરીને ફીલ કરો છો, દેટ ઇઝ સેન્સેશન. એને કહેવાય સેન્સર ઇન્ફોર્મેશન. તો તમારું બ્રેઇન એ સેન્સર ઇન્ફોર્મેશનને કઈ રીતે પરસીવ કરે છે, ધેટ ઇઝ પરસેપ્શન. સેકન્ડ વસ્તુ છે અટેન્શન, મીન્સ ફોકસિંગ મેન્ટલ એનર્જી ઓન અ સ્પેસિફિક સ્ટિમ્યુલાઈ. અટેન્શન મતલબ કે કોઈ એક જગ્યા ઉપર, કોઈ એક વસ્તુ ઉપર અથવા તો કોઈ એક સિચ્યુએશન સિનારીઓ ઉપર તમે કેટલી વખત સુધી ફોકસ કરી શકો છો, અટેન્શન આપી શકો છો, દેટ ઇઝ યોર અટેન્શન. નેક્સ્ટ છે મેમરી, સ્ટોરિંગ એન્ડ રિકોલિંગ પાસ્ટ એક્સપિરિયન્સીસ એન્ડ ઇન્ફોર્મેશન. મેમરી મતલબ કે તમારી જોડે અત્યારે જે બી ઘટના ઘટી રહી છે એને તમે કેવી રીતે ગેઇન કરો છો અને એને કેવી રીતે સ્ટોર કરો છો અને કેવી રીતે એને ફરીથી યુટિલાઇઝ કરો છો, દેટ ઇઝ યોર મેમરી. નેક્સ્ટ છે થિંકિંગ, ફોર્મિંગ આઈડિયાઝ, સોલ્વિંગ પ્રોબ્લેમ્સ અને મેકિંગ જજમેન્ટ્સ. થિંકિંગ મતલબ કે કોઈ બી નવા આઈડિયાઝ જે તમને આવે, તમારા સરાઉન્ડિંગને લઈને તમારું એક પરસેપ્શન બંધાય, તમારા માઇન્ડમાં એક વિચાર આવે, દેટ ઇઝ થિંકિંગ. બરાબર. રીઝનિંગ મતલબ કે લોજિકલ એનાલિસિસ ટુ રીચ કન્ક્લુઝન્સ. કોઈ બી સિચ્યુએશન તમારી સામે મૂકવામાં આવેલી છે, કોઈ બી એક પર્ટિક્યુલર સિનારીઓ તમારી સામે મૂકવામાં આવેલો છે, તો તમે મેન્ટલી લોજિકલી થિંક કરી અને એમાં કેવી રીતે એડજસ્ટ થાવ છો યા ફિર કેવી રીતે જોડે ડીલ કરો છો, દેટ ઇઝ રીઝનિંગ. નેક્સ્ટ છે ઇન્ટેલિજન્સ, એબિલિટી ટુ લર્ન, અન્ડરસ્ટેન્ડ એન્ડ અપ્લાય નોલેજ. આપણે ઇન્ટેલિજન્સને કેવી રીતે ડિફાઇન કરીએ તો કે કોઈ બી પર્સનની એવી એબિલિટી કે કેટલી જલ્દીથી કોઈ વસ્તુ શીખી શકે છે, એને યાદ રાખી શકે છે અને એ ગેઇન કરેલું નોલેજ એ કેટલી સારી રીતે અપ્લાય કરી શકે છે, ધેટ ઇઝ ઇન્ટેલિજન્સ. તો બેઝિકલી આ જે ફંક્શન્સ છે એક શેના છે, તમારા કોગ્નિટિવ ડોમેન્સ. તો જ્યારે ક્યારેય બી કોગ્નિટિવ ડોમેનની વાત આવે તો દેટ મીન્સ વી આર ટોકિંગ અબાઉટ પરસેપ્શન, વી આર ટોકિંગ અબાઉટ અટેન્શન, વી આર ટોકિંગ અબાઉટ મેમરી, વી આર ટોકિંગ અબાઉટ ઇન્ટેલિજન્સ એન્ડ વી આર ટોકિંગ અબાઉટ થિંકિંગ. ઓકે, સો મૂવિંગ ફોરવર્ડ, નેક્સ્ટ છે અફેક્ટિવ કમ્પોનેન્ટ, જેને આપણે કહીશું ફિલિંગ અથવા તો ઇમોશનલ ડોમેન. બરાબર. હવે અફેક્ટ અને મૂડ, જેવી રીતે મેં એમની ઇન્ટ્રોડક્શનમાં તમને વાત કરી કે અફેક્ટિવ કમ્પોનન્ટ જે છે બેઝિકલી બે ટર્મ ઉપર જે આખું બેઝિસ એનું છે. પહેલું છે મૂડ અને બીજું છે અફેક્ટ. મૂડ મતલબ કે તમારો એક સસ્ટેન્ડ ઇમોશનલ ટોન. બરાબર. મતલબ કે તમે આઈધર હેપી છો, સેડ છો યા ફિર ઇરિટેબલ છો. હવે હેપીનેસ, સેડનેસ અને ઇરિટેબિલિટી એ તમારું મૂડ છે. અફેક્ટ મતલબ કે તમે એ કેટલું અફેક્ટ થાય છે તમે કઈ રીતે આઉટવર્ડ એક્સપ્રેશન્સના થ્રુ શો કરી શકો છો. મીન્સ કે ઇમિડિયેટ આઉટવર્ડ એક્સપ્રેશન. ઇફ તમે કોઈ પણ વસ્તુને લઈને ખુશ થાવ છો, હેપી થાવ છો, તો સડનલી તમારા ફેસ ઉપર એક સરસ સ્માઇલ આવશે. કોઈ બી એવી ઘટના ઘટે છે યા ફિર તમારી જોડે કંઈ એવું બને છે કે તમે એ વસ્તુથી દુઃખી થાવ છો, તો સડનલી તમારા ફેશિયલ એક્સપ્રેશન્સ કેવા થઈ જશે, એકદમ સેડ થઈ જશે, એકદમ તમે માયુસ જેવા દેખાશો. મતલબ કે તમારી જે ઇનર ફિલિંગ છે એ તમારા એક્સપ્રેશન્સના માધ્યમથી તમારા ફેસ ઉપર દેખાશે. ધેટ ઇઝ અફેક્ટિવ કમ્પોનેન્ટ. નેક્સ્ટ છે સાયકોમોટર કમ્પોનેન્ટ. હવે જ્યારે તમારું ઇમોશનલ અને તમારું થિંકિંગ, કોગ્નિટિવ ડોમેન અને અફેક્ટિવ ડોમેન આ બંને જ્યારે મિક્સ થાય ત્યારે પર્સન સાયકોમોટર ડોમેન અથવા તો કમ્પોનેન્ટ જે છે એ શો કરી શકે. બરાબર. શું છે સાયકોમોટર કમ્પોનેન્ટ? તો કે એક્સપ્રેશન ઓફ મેન્ટલ અને ઇમોશનલ સ્ટેટ્સ થ્રુ મૂવમેન્ટ, જેસ્ચર્સ અને એક્શન્સ. શું છે મેન્ટલ અને ઇમોશનલ સ્ટેટ? મતલબ કે તમારું મેન્ટલ સ્ટેટ અને તમારું ઇમોશનલ સ્ટેટ, તમારા કોગ્નિટિવ અને તમારા અફેક્ટિવ કોમ્પોનન્ટ્સ જ્યારે ભેગા મળે અને તમે એને ફિઝિકલી કેવી રીતે બહાર બતાવો છો, દેટ ઇઝ યોર સાયકોમોટર કમ્પોનન્ટ. મતલબ કે તમારા મૂવમેન્ટ્સના થ્રુ, જેસ્ચર્સના થ્રુ અને એક્શન્સના થ્રુ. ફોર એન એક્ઝામ્પલ, બોડી મૂવમેન્ટ્સ છે, ફેશિયલ એક્સપ્રેશન્સ છે, સ્પીચ અને ટોન. બરાબર. તમે તમારું બોડી લેંગ્વેજ શું કહેવા માંગે છે, તમારા ફેશિયલ એક્સપ્રેશન્સ કેવા છે અને તમારો સ્પીચ અથવા તો ટોન કેવી છે એ તમારું સ્ટેટ જે છે એ ડિફાઇન કરે. બરાબર. બિહેવિયર મતલબ કે ઓબ્ઝર્વેબલ એક્શન્સ દેટ રિફ્લેક્ટ્સ ઇનર મેન્ટલ સ્ટેટ. કોઈ પણ વ્યક્તિ જે છે ઇફ ખુશ હશે તો એ સરાઉન્ડિંગ જોડે સારી રીતે કમ્યુનિકેટ કરશે, લોકો જોડે સારી રીતે વ્યવહાર કરશે અથવા તો એનો જે બિહેવિયર હશે એ સારો હશે. પેરેલલી ઇફ કોઈ વ્યક્તિ કોઈ પણ સિચ્યુએશનને લઈને એન્ઝિયસ છે, ડરેલું છે યા ફિર એને નથી ગમતું, તો એનો બિહેવિયર જે છે એ સામેવાળા વ્યક્તિ પ્રત્યે અથવા તો એ સરાઉન્ડિંગ પ્રત્યે કેવો થઈ જશે, ચેન્જ થઈ જશે અથવા તો નેગેટિવ થઈ જશે. બરાબર. અને નેક્સ્ટ છે સ્પીચ, અ ફિઝિકલ આઉટપુટ ઓફ થોટ અને કોગ્નિશન. બહુ બેઝિક એક્ઝામ્પલ છે. તમે
નોર્મલ અથવા તો સારા મેન્ટલ સ્ટેટ અથવા તો સારા મૂડની અંદર હો તો તમે સામેવાળા જોડે બહુ પ્રેમથી બહુ નાજુકતાથી વાત કરો છો. હવે ઇફ તમને સામેવાળા પ્રત્યે કોઈના કોઈ વસ્તુના કારણોસર તમને એના પર એંગ્રીનેસ છે, તમને ગુસ્સો છે, તો તમારો સ્પીચનો ટોન કેવો થઈ જશે? હાઈ થઈ જશે. બરાબર? તમારી સ્પીચની અંદર એગ્રેશન જોવા મળશે. તો એ એગ્રેશન, એ સ્પીચ શું થયું? તો કે તમારા મેન્ટલ સ્ટેટનું સાયકોલોજીકલી ફિઝિકલી આઉટવર્ડ થવું. બરાબર? તમારા માઇન્ડની અંદર જે વસ્તુ ચાલે છે એને તમે ફિઝિકલી બહાર બતાવો છો કે હું કોઈ પણ વસ્તુથી અથવા તો કોઈ પણ વ્યક્તિથી ગુસ્સે છું અથવા તો નારાજ છું. એ વસ્તુ તમારી સ્પીચના થ્રુ તમે એને બતાવો છો. બરાબર? સો બેઝિકલી આ 3 જે કમ્પોનન્ટ છે એ આપણી મેન્ટલ એક્ટિવિટીના હોય. કોગ્નિટિવ, અફેક્ટિવ અને સાયકોમોટર. આ 3 વસ્તુ જ્યારે કમ્બાઈન થાય ત્યારે કોઈ વ્યક્તિની પર્સનાલિટી અથવા તો કોઈ વ્યક્તિ જે છે એ નોર્મલી સરાઉન્ડિંગની અંદર રહે છે. બરાબર? નેક્સ્ટ જો વોટ ઇઝ સાયકેટ્રિક ડિસઓર્ડર. આ તો આપણે જોયા કે મેન્ટલ એક્ટિવિટીના કમ્પોનન્ટ્સ કયા કયા હોય. હવે જોવાનું છે કે સાયકેટ્રિક ડિસઓર્ડર એટલે શું? તો કે જ્યારે તમારા કોગ્નિટિવ, ઇમોશનલ અને બિહેવિયર મતલબ કે કોગ્નિટિવ, અફેક્ટિવ અને સાયકોમોટર કમ્પોનન્ટની અંદર ક્યાંય પણ કશે પણ થોડો બી પ્રોબ્લેમ આવે છે, થોડું બી ચેન્જીસ થાય છે, થોડું બી ઇમ્બેલેન્સ આવે છે અને એ વસ્તુ તમને સાયકોલોજીકલ અથવા તો બાયોલોજીકલ ડિસફંક્શનની રીતે જોવા મળે તો એને કહેવાય સાયકેટ્રિક ડિસઓર્ડર. બરાબર? જેવા કે ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, સ્કિઝોફ્રેનિયા છે, ઓસીડી છે, બાયપોલર છે. આપણે ડિટેલની અંદર આ જ પ્લેટફોર્મ ઉપર આ બધા ડિસઓર્ડરને ડિટેલમાં ડિસ્કસ કરવાના છે. પણ અત્યારે આપણે શું જોવાનું છે કે આ બધા ડિસઓર્ડર થાય છે કઈ રીતે થાય છે? તો કે જ્યારે કોઈ પણ પર્સનના કોગ્નિશન, ઇમોશન અને બિહેવિયરની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવે ત્યારે પર્સનને સાયકેટ્રિક ડિસઓર્ડર જોવા મળે. હવે કોઈ પણ કન્ડિશન આપણે સ્ટડી કરીએ તો સૌથી પહેલાં શું કરીએ? આપણે એની ઇટિયોલોજી જે છે સ્ટડી કરીએ. એમએસએનની અંદર યા ફિર ચાઇલ્ડની અંદર, ઓબીજીની અંદર કોઈ પણ ડિસઓર્ડર થાય તો સૌથી પહેલાં આપણે શું સ્ટડી કરીએ? એના કોઝિસ, એની ઇટિયોલોજી. મતલબ કે આ કન્ડિશન થઈ તો એ થવા પાછળ કયા કયા કારણો હોઈ શકે. બરાબર? તો હાઉ અ સાયકેટ્રિક ડિસઓર્ડર અકર. કોઈ બી સાયકેટ્રિક ડિસઓર્ડર અગર થાય છે તો કઈ રીતે થાય છે? તો સાયકેટ્રિક ડિસઓર્ડર રિઝલ્ટ ફ્રોમ ઇન્ટરેક્શન ઓફ મલ્ટિપલ ફેક્ટર્સ. હવે કોઈ એક સાયકેટ્રિક ડિસઓર્ડર થવા પાછળ ઘણા બધા મલ્ટિપલ ફેક્ટર્સ જે છે રિસ્પોન્સિબલ હોઈ શકે. જેવા કે બાયોલોજીકલ ફેક્ટર, સાયકોલોજીકલ ફેક્ટર અને સોશિયલ અથવા તો એન્વાયરમેન્ટલ ફેક્ટર. સાયકોલોજીકલ કન્ડિશન અથવા તો સાયકેટ્રિક ડિસઓર્ડર એવી વસ્તુ છે કે કોઈ એક વસ્તુ એનું બેઝ અથવા તો રિસ્પોન્સિબલ ફેક્ટર ના હોઈ શકે. જ્યારે મલ્ટિપલ ફેક્ટર્સ ભેગા થાય અને તમને મેન્ટલી અફેક્ટ કરે છે ત્યારે તમને સાયકેટ્રિક ડિસઓર્ડર જોવા મળે છે. તો લેટ્સ ડિસ્કસ ઇટ વન બાય વન કે કઈ રીતે બાયોલોજીકલ ફેક્ટર્સ તમને અફેક્ટ કરશે, કઈ રીતે સાયકોલોજીકલ ફેક્ટર્સ અફેક્ટ કરશે અથવા તો કઈ રીતે સોશિયલ અથવા તો એન્વાયરમેન્ટલ ફેક્ટર જે છે અફેક્ટ કરશે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ ફ્રોમ બાયોલોજીકલ ફેક્ટર્સ. હવે બાયોલોજીકલ ફેક્ટર્સની અંદર આપણે કયા કયા ફેક્ટર્સ ડિસ્કસ કરવાના છે? તો કે સૌથી પહેલું છે જેનેટિક અને જેનેટિક પ્રીડિસ્પોઝિશન. મતલબ કે જેનેટિકલી હેરિડિટીમાં તમને ક્યારે કેવા કેસીસની અંદર સાયકેટ્રિક ડિસઓર્ડર જે છે એ આવે છે. બીજું છે બ્રેઇનના સ્ટ્રક્ચરલ ચેન્જની અંદર. હવે આપણું જે માઇન્ડ છે અથવા તો બ્રેઇન છે આ વસ્તુ જે છે આપણું ઓવરઓલ બોડી જે છે એને કંટ્રોલ કરે છે. તો એનાટોમિકલી, ફિઝિયોલોજીકલી જ્યારે એની અંદર એના સ્ટ્રક્ચરની અંદર કંઈ ચેન્જ આવે અને ઇવેન્ચ્યુઅલી તમને કોઈ સાયકેટ્રિક ડિસઓર્ડર થવા પાછળ રિસ્પોન્સિબલ બને તો એ કઈ રીતે બને છે એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. થર્ડ વન છે ન્યુરોકેમિકલ ઇમ્બેલેન્સ. બ્રેઇનની અંદર ન્યુરો અને કેમિકલ. ન્યુરો મતલબ કે રિલેટેડ ટુ માઇન્ડ, કેમિકલ મતલબ કે કોઈ પણ પ્રકારનું લિક્વિડ. હવે ન્યુરોકેમિકલ મતલબ કે અહીંયા આપણે શાની વાત કરીએ છીએ? ન્યુરો ટ્રાન્સમીટર્સની. ન્યુરો ટ્રાન્સમીટરની અંદર જો ઇમ્બેલેન્સ થાય તો એ કઈ રીતે તમને સાયકેટ્રિક ડિસઓર્ડર થવા પાછળ રિસ્પોન્સિબલ છે એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. નેક્સ્ટ છે હોર્મોનલ ડિસ્ટર્બન્સ. હવે આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ હોર્મોન આપણી આખી બોડીમાંથી અલગ અલગ ગ્લેન્ડમાંથી રિલીઝ થાય છે. હરેક હોર્મોનનું એક સ્પેસિફિક ફંક્શન છે જેના માટે રિસ્પોન્સિબલ છે. હવે જ્યારે આ હોર્મોનની અંદર તમને ઇમ્બેલેન્સ જોવા મળે, આ હોર્મોન્સ જે છે એનું લેવલ ઓછું થાય, વધી જાય તો એ તમને કઈ રીતે સાયકેટ્રિક ડિસઓર્ડર થવા પાછળ કારણોસર બને છે એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. નેક્સ્ટ વન છે પ્રીનેટલ ઓર પેરીનેટલ ઇન્ફ્લુઅન્સ. પ્રીનેટલ મતલબ કે બેબીના બર્થ પહેલાં, બેબી જ્યારે મધરના વોમ્બમાં હોય ત્યારે પેરીનેટલ ફેક્ટર અને પ્રીનેટલ અને પેરીનેટલ મતલબ કે ડ્યુરિંગ બર્થ
એનામાં કયા કયા કન્ડિશન્સ છે કે જે તમને લેટર ઓન સ્ટેજની અંદર સાયકેટ્રિક ડિસઓર્ડર થવા પાછળ રિસ્પોન્સિબલ બને છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી. બરાબર, આપણા બોડીની અંદર ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીના લીધે તમને શું કામ સાયકેટ્રિક ડિસઓર્ડર થઈ શકે એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. લેટ્સ સ્ટાર્ટ વન બાય વન. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ છે જેનેટિક પ્રીડિસ્પોઝિશન. હવે આપણા જે જીન્સ છે અથવા આપણું જે ડીએનએ છે, જીન્સ અથવા તો ડીએનએ, એ આપણી મોટા ભાગની ઇન્ફોર્મેશન આપણા પેરેન્ટ્સમાંથી આપણી અંદર કન્વે કરે છે. આપણા જીન્સના થ્રુ અથવા તો આપણા ડીએનએના થ્રુ જેટલી બી ઇન્ફોર્મેશન છે, આપણી કેરેક્ટરિસ્ટિક્સ છે યા ફિર કોઈ બી ઇન્ફોર્મેશન આપણા પેરેન્ટ્સના થ્રુ આપણી અંદર આવે છે. હવે સાયકેટ્રિક ડિસઓર્ડરની અંદર ઘણી વખત એવા જીન્સ અથવા તો એવા જીન્સની અંદર મ્યુટેશન જોવા મળતું હોય છે યા ફિર એવા જીનની અંદર ચેન્જીસ જોવા મળતા હોય છે, જેના લીધે સમટાઈમ્સ લેટર ઓન સ્ટેજની અંદર એ બાળકની અંદર સ્કિઝોફિનિયા છે અથવા તો ઓટિઝમ છે, આવા ડિસઓર્ડર થવાના ચાન્સીસ હોય. હવે આમાં બીજી વસ્તુ શું રિસ્પોન્સિબલ બને છે કે જ્યારે ટ્વિન્સ હોય, એક અને બંને ગર્લ બોય યા ફિર વોટ એવર મીડિયમ, ટ્વિન્સની અંદર ઇફ વન પર્સનને કોઈ બી સાયકેટ્રિક ડિસઓર્ડર છે તો બીજાને થવાના ચાન્સીસ વધારે છે બિકોઝ ઓફ જેનેટિક્સ, બિકોઝ ઓફ હેરિડિટી. બરાબર. નેક્સ્ટ જુઓ, બ્રેઇનના સ્ટ્રક્ચરલ ચેન્જીસ. હવે આપને ખબર છે કે બ્રેઇનના હરેક સ્ટ્રક્ચર, હરેક પાર્ટ કોઈના કોઈ એક્ટિવિટી માટે રિસ્પોન્સિબલ છે. આપણે અહીંયા બેઝિક એક્ઝામ્પલ એવું લઈએ કે હિપોકેમ્પસ જે છે, અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, આ જે બ્રેઇનનું સ્ટ્રક્ચર છે એમાં આ થેલેમસ, સિંગ્યુલેટ ગાયરસ, એમિગડાલા અને હિપોકેમ્પસ. બરાબર, હવે એમાં પર્ટિક્યુલર જે હિપોકેમ્પસ છે એ મેઇનલી આપણી મેમરી માટે, લર્નિંગ માટે અને સ્પેશિયલ મેમરી માટે જે છે રિસ્પોન્સિબલ હોય. હવે કોઈ પણ એવા કારણોસર જ્યારે હિપોકેમ્પસની અંદર કોઈ બી ચેન્જ આવે, કોઈ બી ડેમેજ જોવા મળે તો એ શું થશે, એનું જે બી ફંક્શન છે એ પ્રોપરલી થઈ શકશે નહીં. હવે એનું જે ફંક્શન છે શું છે તો કે તમારી મેમરી માટે, તમારી લર્નિંગ માટે અને તમારી સ્પેશિયલ મેમરી માટે. હવે આની અંદર પ્રોબ્લેમ આવશે એટલે એના ફંક્શન્સ જે છે નોર્મલી થશે નહીં. તો પર્સનના શામાં પ્રોબ્લેમ આવશે, મેમરીની અંદર પ્રોબ્લેમ આવશે અને એના લર્નિંગની અંદર પ્રોબ્લેમ આવશે. તો મેમરી અને લર્નિંગ શું થયું, આપણા કોગ્નિટિવ ડોમેન્સ. બરાબર, તો ઇવેન્ચ્યુઅલી જ્યારે બ્રેઇનનું સ્ટ્રક્ચર ડેમેજ થયું છે એના લીધે આપણા કોગ્નિટિવ ડોમેન્સની અંદર ઇમ્પેરમેન્ટ જોવા મળશે. નેક્સ્ટ જુઓ, ન્યુરોકેમિકલ ઇમ્બેલેન્સ. બરાબર, હવે ન્યુરોકેમિકલ ઇમ્બેલેન્સ સમજવા માટે સૌથી પહેલાં તમને શું ખબર હોવી જોઈએ તો કે ન્યુરો ટ્રાન્સમીટર્સ શું છે. બરાબર, તો ન્યુરો ટ્રાન્સમીટર્સ જે છે ન્યુરોટ્રાન્સમીટર્સ એવા કેમિકલ મેસેન્જર્સ છે કે જે એક ન્યુરોનમાંથી બીજા ન્યુરોનની અંદર શું કરશે, મેસેજ જે છે એ કન્વે કરશે, મેસેજ શું કરશે, પાસ કરશે. હવે આપને ખબર છે કે આપણા બ્રેઇનની જેટલી બી એક્ટિવિટી છે એ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીના માધ્યમથી આપણું આખું બોડી જે છે વર્ક કરે છે. કોઈ પણ એક્શન માટે, કોઈ પણ રિસ્પોન્સ માટે, કોઈ પણ ફિલિંગ માટે એક ઇલેક્ટ્રિકલ રિસ્પોન્સ અથવા તો એક ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જે છે એ બ્રેઇન જનરેટ કરશે, એ પાસ થશે. ધેન આફ્ટર આપણે કોઈ પણ વસ્તુને રિએક્ટ કરશું અથવા તો રિસ્પોન્ડ કરશું. હવે આ જે આખી એક્ટિવિટી બને છે ધેટ ઇઝ ન્યુરોનલ કમ્યુનિકેશન અથવા તો ન્યુરોન કમ્યુનિકેશન કહેવાય, કે જેની અંદર એક ન્યુરોનમાંથી બીજા ન્યુરોનની અંદર મેસેજ પાસ થાય. હવે વાત આપણે અહીંયા કરીએ છીએ ન્યુરોટ્રાન્સમીટર્સની. તો ન્યુરોટ્રાન્સમીટરનું બેઝિક ફંક્શન શું છે તો કે એક ન્યુરોનમાંથી બીજા ન્યુરોનમાં મેસેજ પાસ કરતી વખતે જ્યારે એક ન્યુરોન ખતમ થાય અને બીજો ન્યુરોન શરૂ થાય તો એની વચ્ચે એક સ્પેસ આવેલી હોય જેને આપણે કહીએ સિનેપ્ટિક ક્લેફ્ટ. બરાબર, અથવા તો એને આપણે કહીએ સિનેપ્સ. આ જે છે એ પહેલું ન્યુરોન છે અને આ જે છે એ સેકન્ડ ન્યુરોન આપણે ગણી શકીએ. બરાબર, હવે પહેલું ન્યુરોન જ્યાં પૂરું થાય છે એને કહેવાય પ્રી સિનેપ્ટિક ટર્મિનલ અને ત્યાંથી જે બીજું ન્યુરોન શરૂ થાય એને કહેવાય પોસ્ટ સિનેપ્ટિક મેમ્બ્રેન. હવે અહીંયા વસ્તુ શું બનશે કે જે બી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ અહીંયા સુધી આવશે, બરાબર, એક્ઝોનના થ્રુ એ ટ્રાવેલ કરી અને જ્યારે એના એન્ડ સુધી મતલબ કે એના ટર્મિનલ સુધી એ પહોંચશે ત્યારે ટર્મિનલ ઉપર સિનેપ્ટિક વેસિકલ્સ હોય. વેસિકલ્સ મતલબ કે એક એવા સ્ટોરેજ હોય જેની અંદર ન્યુરોટ્રાન્સમીટર્સ સ્ટોર કરેલા હોય. બરાબર, આ જે દેખાય છે એ શું છે, સિનેપ્ટિક વેસિકલ્સ, કે જેની અંદર ન્યુરોટ્રાન્સમીટર્સ સ્ટોર કરેલા હોય. હવે જ્યારે એક્શન પોટેન્શિયલ અથવા તો ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ અહીંયાથી અહીંયા સુધી પહોંચશે
ત્યારે આ વેસિકલ્સ ટ્રિગર થશે અને એની અંદર સ્ટોર કરેલા ન્યુરોટ્રાન્સમીટર્સને શું કરશે, અહીંયા સિનેપ્સની અંદર રિલીઝ કરશે. આ જે ખાલી જગ્યા છે એની અંદર શું કરશે, રિલીઝ કરશે. હવે એ જ્યારે એને રિલીઝ કરશે ત્યારે જે ન્યુરોટ્રાન્સમીટર હશે એ એક મેસેન્જર અથવા તો એક મીડિયેટર બનશે. આ જે એક્શન પોટેન્શિયલ અહીંયા આવેલું હશે એને બીજા ન્યુરોનની અંદર ટ્રાન્સફર થવા માટે. જ્યારે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ અહીંયા પહોંચશે ત્યારે વેસિકલ્સમાંથી ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ થશે. ન્યુરોટ્રાન્સમીટર એક મીડિયમ બનશે એક ન્યુરોનમાંથી બીજા ન્યુરોનમાં જે ઇમ્પલ્સ છે એને ટ્રાવેલ કરવા માટેનું. બરાબર. હવે અહીંયા શું બનશે તો કે આ જે ન્યુરોટ્રાન્સમીટર્સ હશે એ શું કરશે, અહીંયા પોસ્ટ સિનેપ્ટિક મેમ્બ્રેન ઉપર એના રિસેપ્ટર્સ હશે, એ રિસેપ્ટરની જોડે બાઇન્ડ થઈ જશે. બરાબર. જે બી ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ થયેલા હશે એ આ રિસેપ્ટરની જોડે બાઇન્ડ થઈ જશે. રિસેપ્ટરની જોડે બાઇન્ડ થયા પછી એ ન્યુરોટ્રાન્સમીટરની એક કેરેક્ટરિસ્ટિક હોય, જેમ કે બધા ન્યુરોટ્રાન્સમીટર્સ છે એ આઈધર એક્સાઇટેટરી હોય યા ફિર ઇનિબિટરી હોય. એક્સાઇટેટરી ન્યુરોટ્રાન્સમીટર્સ કોને કહેવાય, એક્સાઇટેટેડ ન્યુરોટ્રાન્સમીટર્સ કોને કહેવાય તો કે જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને ઇન્ક્રીઝ કરતા હોય, અને ઇનિબિટરી કોને કહેવાય તો કે જે સ્લો ડાઉન અથવા તો ડિક્રીઝ કરતા હોય. હવે આ જે ન્યુરોટ્રાન્સમીટર્સ છે એ પોતાની કેરેક્ટરિસ્ટિક્સના બેઝ ઉપર કે જો એ એક્સાઇટેટરી છે તો એ આગળના ન્યુરોનમાં પાસ કરેલા ઇમ્પલ્સની એક્ટિવિટી છે એ વધારશે, અને જો આ ન્યુરોટ્રાન્સમીટર ઇનિબિટરી છે તો એ આગળ વધેલા ઇમ્પલ્સની એક્ટિવિટીને સ્લો ડાઉન કરશે. બરાબર. હવે જરૂરી શું છે તો કે આ જેટલા બી ન્યુરોટ્રાન્સમીટર્સ છે આ બેલેન્સમાં હોવા જોઈએ. જેટલા બી ન્યુરોટ્રાન્સમીટર્સ આપણા બ્રેઇનની અંદર રિલીઝ થાય છે, જેવું કે ડોપામિન છે, સિરોટોનિન છે, ગામા એમિનોબ્યુટારિક એસિડ છે, ગ્લુટામેટ છે, એસિટાઇલકોલાઇન છે, નોરેપિનેફ્રિન છે, નેફિનેફ્રિન છે, આ બધા ન્યુરોટ્રાન્સમીટરની એક પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક હોય કે કાં તો ઇલેક્ટ્રિકલ સિગ્નલિંગને એન્હાન્સ કરતા હોય યા ફિર એને સ્લો ડાઉન કરતા હોય. હવે એનું લેવલ જો નોર્મલ બેલેન્સમાં હશે તો તમારી ન્યુરોનલ એક્ટિવિટી જે છે, ન્યુરોનલ કમ્યુનિકેશન જે છે એ નોર્મલ રહેશે. બટ ઇફ એના લેવલની અંદર કોઈ પણ વધઘટ જોવા મળે છે, મતલબ કે ઇફ જો એક્સાઇટેટરી ન્યુરોટ્રાન્સમીટરનું લેવલ વધી જાય તો એ શું કરશે, આગળના જે ન્યુરોન્સની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે એને કેવી કરી દેશે, ફાસ્ટ. એક એક્ઝામ્પલ લઈએ બેઝિક ડોપામિનનું. બરાબર. ડોપામિન જે છે એ આપણા મૂવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. બરાબર. હવે ઇફ ડોપામિનનું લેવલ સિનેપ્સિસની અંદર, સિનેપ્ટિક ક્લેફ્ટની અંદર જરૂર કરતા અથવા તો એના બેલેન્સ કરતાં વધી જાય છે તો એ શું કરશે, મૂવમેન્ટને કેવી કરી દેશે, ફાસ્ટ કરી દેશે. હવે તમારી જે નોર્મલ મૂવમેન્ટ્સ છે એમાં અચાનકથી ફાસ્ટ જોવા મળે તો તમને રિજિડિટી છે, સ્ટીફનેસ છે, આવા બધા જે સિમ્ટમ્સ જે છે એ જોવા મળી શકે. બરાબર. તો આ રીતે ન્યુરોટ્રાન્સમીટર્સ જે છે રિસ્પોન્સિબલ બને છે કોઈ બી સાયકેટ્રિક ડિસઓર્ડર થવા પાછળ, કે જો એના નોર્મલ લેવલની અંદર કોઈ બી ચેન્જ આવે છે, કોઈ બી ઇમ્બેલેન્સ થાય છે તો એ તરત જ એ જે જગ્યાએ પ્રેઝન્ટ છે ત્યાંથી આગળની એક્ટિવિટીને અફેક્ટ કરશે. બરાબર. નેક્સ્ટ જુઓ હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ. બરાબર. હવે આપણા બોડીની અંદર આપણે પહેલાં જ વાત કરેલી કે ઘણી બધી ગ્લેન્ડ્સ છે જે અલગ અલગ હોર્મોન્સ જે છે સિક્રેટ કરે છે. બેઝિક એક્ઝામ્પલ લઈએ કોર્ટિઝોલનું. બરાબર. જે કોર્ટિઝોલ હોર્મોન છે એને આપણે સ્ટ્રેસ હોર્મોન બી કહીએ. કોઈ પણ સ્ટ્રેસફુલ સિચ્યુએશનની અંદર યા ફિર એવા સિચ્યુએશનની અંદર બોડી જ્યારે કોર્ટિસોલ રિલીઝ કરે છે તો એ તમારી મેન્ટલ સ્ટેબિલિટીને કામ કરવા અથવા તો સ્ટ્રેસફુલ સિચ્યુએશન સાથે કોપઅપ કરવા માટે આપણી બોડીની અંદર જે સ્ટ્રેસ હોર્મોન છે એ રિલીઝ થાય છે. બટ ઇફ એ સ્ટ્રેસ હોર્મોન એના લેવલ કરતાં વધારે અથવા તો ઓછો રિલીઝ થાય તો શું થાય, પેશન્ટને ફટીગ જોવા મળે, સ્લીપ ડિસ્ટર્બન્સીસ જોવા મળે, વેઇટ ગેઇન જોવા મળે. હવે વેઇટ ગેઇનને આપણે થોડી વાર સાઈડમાં રાખીએ તો સ્લીપ ડિસ્ટર્બન્સ જે છે એ આપણી નોર્મલ રૂટીન સાયકોલોજીકલ સ્ટેબિલિટી માટે મેન્ડેટરી છે. બરાબર. જે સ્પેસિફિક અવર્સ 7 to 8 અવર્સની સ્લીપ જે છે કોઈ પણ નોર્મલ હ્યુમન બીંગને નીડેડ છે પોતાના નોર્મલ ફંક્શનિંગ માટે, સાયકોલોજીકલ સ્ટેબિલિટી માટે.
હવે આ હોર્મોનનું લેવલ જ્યારે એના જરૂર કરતાં વધી જશે ત્યારે પેશન્ટને જે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સીસ જોવા મળશે, સ્લીપ ડિસ્ટર્બન્સીસ જોવા મળશે, એના મૂડની અંદર ચેન્જ જોવા મળશે, એના લીધે વધારે પડતું ઇરિટેબલ જોવા મળશે, એની ઇરિટેબિલિટીના લીધે એને એન્ઝાયટી થશે, એ પ્રોપરલી કમ્યુનિકેટ નહીં કરી શકે, એ સરાઉન્ડિંગ જોડે પ્રોપરલી કોપઅપ નહીં કરી શકે અને ઇવેન્ચ્યુઅલી જ્યારે આ બધી વસ્તુ ભેગી થાય ત્યારે પર્સન કોઈના કોઈ રીતે સાયકોલોજીકલી સફર કરતું થઈ જાય. બરાબર? તો આ રીતે બોડીની અંદર કોઈ બી હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ છે એ તમને ઇવેન્ચ્યુઅલી સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ માટે રિસ્પોન્સિબલ બને છે. નેક્સ્ટ જુઓ પ્રીનેટલ અથવા તો પેરીનેટલ ઇન્ફ્લુઅન્સીસ. હવે જ્યારે કોઈ બી મધર જે છે પ્રેગ્નન્ટ છે, પ્રેગ્નન્સી કન્સીવ કરેલી છે, તો ડ્યુરિંગ 9 મંથ એને આપણે પીરિયડને કહીએ પ્રીનેટલ પીરિયડ અને પેરીનેટલ પીરિયડ મતલબ કે ડ્યુરિંગ બર્થ. અને આ છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. હવે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે બી મધર છે એને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગે છે, કોઈ પણ પ્રકારનું એને ટોક્ઝિન્સ જોડે એક્સપોઝર થાય છે, એવા કન્ડિશનમાં એ જ વસ્તુ જે છે એ બેબીને ઇવેન્ચ્યુઅલી અફેક્ટ કરે છે. હવે આ જે ક્રુશિયલ પીરિયડ હોય કોઈ પણ બેબીના ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ માટે, ડેવલપમેન્ટ માટે, એના બ્રેઇનના ડેવલપમેન્ટ માટે, એના બોડીના ડેવલપમેન્ટ માટે. હવે જ્યારે મધર જે છે એને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગે છે યા ફિર કોઈ પણ પ્રકારના ટોક્ઝિન્સ જોડે એનું એક્સપોઝર થાય તો ઇવેન્ચ્યુઅલી એ બેબીના ગ્રોથ અને ડેવલપમેન્ટને કોઈના કોઈ અંશે જે છે અફેક્ટ કરે. બરાબર? હવે ડ્યુરિંગ બર્થ છે, ડ્યુરિંગ બર્થ એસ્ફાઇક્સિયા છે, પ્રોલોંગ લેબર છે, એસ્ફાઇક્સિયા મતલબ કે પ્રોપરલી બર્થ રેસ્પિરેશનનું એસ્ટાબ્લિશમેન્ટ ના થવું. ડ્યુરિંગ બર્થ જ્યારે રેસ્પિરેશનનું પ્રોપર એસ્ટાબ્લિશમેન્ટ ના થાય ત્યારે જે બી બાળક છે એને એસ્ફાઇક્સિયા જોવા મળી શકે. એસ્ફાઇક્સિયા જોવા મળે તો એ બેબીને શું કરશે, તમને પ્રોપર ઓક્સિજન નહીં મળે. હવે ઓક્સિજન ઇઝ નીડેડ ફોર ધી ફંક્શન ઓફ એવરી ઓર્ગન. બરાબર? તો હવે બ્રેઇનની અંદર અથવા તો બીજા કોઈ ઓર્ગનની અંદર જ્યારે ઓક્સિજન નહીં પહોંચે તો એ પોતાનું જે સ્ટાર્ટિંગ છે ફંક્શન કરવાનું એ કરી શકશે નહીં અને ઇવેન્ચ્યુઅલી લેટર ઓન સ્ટેજની અંદર જ્યારે મોટા થાય ત્યારે બાળકની અંદર કંઈક ને કંઈક સાયકોલોજીકલ પ્રોબ્લેમ જે છે એના લીધે જોવા મળે. અને નેક્સ્ટ અને લાસ્ટ છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીસ. હવે ન્યુટ્રિશન જે છે આપણા બોડીના, આપણા બ્રેઇનના બધી જગ્યાએ ફંક્શન કરવા માટે મેન્ડેટરી અથવા તો નીડેડ વસ્તુ છે. પહેલું લઈએ આપણે વિટામિન B12. બરાબર? વિટામિન B12ની ડેફિશિયન્સી કરન્ટલી મોસ્ટ કોમન પ્રોબ્લેમ જે છે બધાની અંદર જોવા મળી રહ્યો છે. હવે આ વસ્તુ છે એ કેવી રીતે તમને સાયકોલોજીકલી અફેક્ટ કરે તો કે જ્યારે વિટામિન B12ની ડેફિશિયન્સી અથવા તો વિટામિન B12ને આપણે કહીએ થાયામીન. બરાબર? ત્યારે જ્યારે આ થાયામીનની ડેફિશિયન્સી બોડીની અંદર જોવા મળે એન્ડ પ્લસમાં ઇફ પેશન્ટ જે છે એ આલ્કોહોલિક હોય, મતલબ કે પેશન્ટને ઇફ આલ્કોહોલ કન્ઝ્યુમ કરવાની આદત હોય, એવા કેસની અંદર સાયકેટ્રિક ડિસઓર્ડર છે જેને આપણે કહીએ WKS, વર્નિક કોર્સાકોફ સિન્ડ્રોમ. બરાબર? આવો એક સાયકેટ્રિક ડિસઓર્ડર છે એ જોવા મળી શકે જ્યારે પેશન્ટ આલ્કોહોલિક હોય પ્લસ એને B12ની ડેફિશિયન્સી હોય. સેકન્ડ વસ્તુ છે એ આયરન. બરાબર? હવે આયર્ન જે છે આપણા બોડીના ઘણા બધા ફંક્શન્સ માટે રિસ્પોન્સિબલ છે પણ એનું એક મેઇન ફંક્શન છે બ્રેઇનના ન્યુરોનનું માઇલિનેશન. હવે માઇલિનેશનનો મતલબ શું થાય તો કે માઇલિન શીથનું ફોર્મેશન. માઇલિનેશન મતલબ ફોર્મેશન ઓફ માઇલિન શીથ. બરાબર? માઇલિન શીથ શું હોય એ તમને ઇફ આઈડિયા ના હોય તો ઓકે, આ જે બ્લુ કલરનું દેખાય છે અહીંયા, બરાબર, આ શું છે તો કે માઇલિન શીથ. આ જે બ્લુ કલરનું છે કે જે એક્ઝોનને પ્રોટેક્ટ કરે એને કહેવાય માઇલિન શીથ.
એક્ઝોન્સ જે છે એના થ્રુ કોઈ બી ઇલેક્ટ્રિકલ સિગ્નલિંગ, ઇલેક્ટ્રિકલ કમ્યુનિકેશન જે છે પોસિબલ બને છે. તો માઇલિન શીથનો મતલબ શું થાય તો કે એક એવી લેયર કે જે આ એક્ઝોનને પ્રોટેક્ટ કરે છે. હવે આનું જો ફોર્મેશન થાય બ્રેઇનની અંદર તો એના માટેનું નીડેડ મટીરિયલ છે આયન. તો બોડીમાં જ્યારે આયનની વધારે પડતી ડેફિશિયન્સી યા ફિર વધારે પડતી ઉણપ જોવા મળે છે તો તમારું માઇલિનેશન જે છે પ્રોપર થઈ શકે નહીં. નાવ ઇમેજિન વોટ ઇફ ધીસ માઇલિન શીથ ઇઝ નોટ અવેલેબલ, અથવા તો એ પ્રોપર ફોર્મમાં નથી યા ફિર એ એના પ્રોપર ફંક્શનિંગ કરતી નથી. તો એવા કેસની અંદર શું થશે તો કે જે બી એક્ઝોન છે એ ઇઝીલી રપ્ચર થઈ શકે, ઇઝીલી ડેમેજ થઈ શકે. હવે એક્ઝોન છે એ મેઇન મીડિયમ છે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને ટ્રાવેલ કરવા માટે. એક્ઝોન નથી તો મતલબ કે એક ન્યુરોનથી બીજા ન્યુરોન વચ્ચેનું જે કમ્યુનિકેશન છે એ પ્રોપરલી થઈ શકશે નહીં. અને કમ્યુનિકેશન પ્રોપર નહીં થાય તો બોડીની અંદર, બ્રેઇનની અંદર ઘણા બધા ચેન્જીસ જોવા મળશે, ઘણું બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ જોવા મળશે, જેના લીધે પર્સનને સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ જોવા મળી શકે. બરાબર. તો આ હતું આયરનના લીધે અથવા તો B12ના લીધે કઈ રીતે આયરન, B12 યા ફિર કોઈ બી ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીના લીધે પર્સનને સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ કઈ રીતે જોવા મળી શકે. નેક્સ્ટ છે સાયકોલોજીકલ ફેક્ટર્સ. બરાબર. અત્યાર સુધી આપણે જે જોયા એ હતા બાયોલોજીકલ ફેક્ટર, મતલબ કે બાયોલોજીકલી એવી કઈ કઈ વસ્તુ છે કે જે કોઈ પણ પર્સનને સાયકેટ્રિક ડિસઓર્ડર થવા પાછળ રિસ્પોન્સિબલ છે. એની અંદર આપણે જોયું જેનેટિક્સ જોયું, બ્રેઇનના સ્ટ્રક્ચરલ ચેન્જીસ જોયા, ન્યુરોટ્રાન્સમીટરનું ઇમ્બેલેન્સ જોયું, હોર્મોનલ ઇમ્બેલેન્સ જોયું, અને પ્રીનેટલ અથવા તો પેરીનેટલ ફેક્ટર્સ અને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીસ જે છે આપણે રિસ્પોન્સિબલ ફેક્ટર તરીકે જોઈ. નેક્સ્ટ છે સાયકોલોજીકલ ફેક્ટર. સાયકોલોજીકલ ફેક્ટર્સની અંદર શું છે? પેલું છે પર્સનાલિટી અને કેરેક્ટરિસ્ટિક્સ. હવે જે પર્સન નાનપણથી લો સેલ્ફ એસ્ટીમ અથવા તો ડિપેન્ડન્સીની રીતે મોટું થયેલું હોય, જે બાળક ડિપેન્ડન્સી મતલબ કે એને હરેક વસ્તુ કોઈ કરી દેવામાં આવતી હોય, કોઈ પણ વસ્તુ જાતે કરવાનું એને ક્યારેય મોટિવેશન ના આવ્યું હોય, અથવા તો એવા એન્વાયરમેન્ટમાં એ મોટું થયેલું હોય કે એને હંમેશા હરેક વસ્તુ તૈયાર, સ્પૂન ફીડિંગ આપણે જેને કહીએ એ વસ્તુ આપવામાં આવેલી હોય, તો એવા ટાઈમે એની પર્સનાલિટીની કેરેક્ટરિસ્ટિક એ રીતની ડેવલપ થાય કે લેટર ઓન સ્ટેજીસની અંદર, એડલ્ટ સ્ટેજની અંદર એ ઇઝીલી કોઈ પણ વસ્તુ જોડે કોપઅપ કરી શકે નહીં. અને ધેટ ટાઈમ એના સાયકોલોજીકલ ચેન્જીસ અથવા તો ડિસ્ટર્બન્સીસ ક્રિએટ થવાના ચાન્સીસ છે. નેક્સ્ટ છે માલ એડપ્ટિવ કોપિંગ. હવે ડિફેન્સ મિકેનિઝમ એક એવી વસ્તુ હોય કે તમે તમારી હરેક વસ્તુને એક મીડિયમના થ્રુ જસ્ટિફાઈ કરો છો. બરાબર. તમે તમારા હરેક બિહેવિયરને કોઈ પણ રીતે જ્યારે જસ્ટિફાઈ કરતા હોય તે વસ્તુને આપણે કહીએ ડિફેન્સ મિકેનિઝમ. તો આ ડિફેન્સ મિકેનિઝમનો જ્યારે રોંગ વેમાં યુઝ કરવામાં આવે કે તમને કોઈ વસ્તુ તમારાથી પોસિબલ નથી બની, એવા કેસની અંદર તમે એના માટે બાના કાઢો છો, તમે એના માટે બહુ બેકાર રીઝન્સ આપો છો કે આવું હતું એટલે મને આવું ના થયું, આવા રીઝન્સના લીધે મારી સક્સેસ ના થઈ, વોટ એવર મે બી. તમે જ્યારે તમારા પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો યુઝ રોંગ વેમાં કરો તો તમારી પર્સનાલિટી રોંગ વેની અંદર ડેવલપ થાય, તમારી અંદર માલ એડપ્ટિવ કોપિંગ જે છે જોવા મળે. અને પછી જ્યારે એ વસ્તુ રિપીટેડલી થતી જોવા મળે ત્યારે કોઈના કોઈ રીતે તમને સાયકોલોજીકલી એ વસ્તુ અફેક્ટ કરે, તમારી અંદર માલ એડજસ્ટમેન્ટ જોવા મળે, માલ એડપ્ટેશન જોવા મળે અને તમે સાયકોલોજીકલી સફર કરતા થઈ જાઓ. બરાબર. નેક્સ્ટ છે અર્લી લાઈફ ટ્રોમા ઓર કન્ફ્લિક્ટ. હવે ઘણી બધી વખત ફેમિલીની સિચ્યુએશન્સ એવી હોય કે ફેમિલીની અંદર બહુ બધા કન્ફ્લિક્ટ્સ ચાલતા હોય અથવા તો મધર ફાધરના બહુ બધા કન્ફ્લિક્ટ્સ ચાલતા હોય. એવા કેસની અંદર જે બાળક મોટું થાય છે એ હંમેશા એકની એક વસ્તુ એને જોવે છે અને એકની એક વસ્તુથી જ્યારે સફર કરે છે તો એ જ્યારે એની એડલ્ટ સ્ટેજની અંદર પહોંચશે તો એ સેમ વસ્તુ રિપીટ કરશે, એ સેમ વસ્તુને એ ફરીથી જ્યારે પોતાની લાઈફની અંદર એડપ્ટ કરી લેશે અને એ રોંગ બિહેવિયરને એ પરફોર્મ કરતું અથવા તો પ્રોટેક્ટ કરતું થઈ જશે. બરાબર. નેક્સ્ટ છે સ્ટ્રેસ, ફિયર અને અનરિઝોલ્વડ ઇમોશન્સ. બરાબર. કોઈ પણ સિચ્યુએશનને લઈને જ્યારે તમને રિપીટેડ સ્ટ્રેસ આવતો હોય, કોઈ બી તમારા એવા ઇમોશન્સ છે કે જે તમારા દુઃખી, કોઈ પણ વસ્તુને લઈને તમે ડિપ્રેસ છો, સેડ રહ્યો છો કન્ટિન્યુઅસલી રિપીટેડલી, તો પ્રોલોંગ ટાઈમ માટે જ્યારે કોઈ પણ એક ઇમોશન તમારા ઉપર હાવી થઈ જાય તો એ વસ્તુ સાયકોલોજીકલી તમને ક્યાંક ને ક્યાંક શરૂ થઈ જાય અફેક્ટ કરવાથી. બરાબર. નેક્સ્ટ છે ફોલ્ટી લર્નિંગ ઓર થિંકિંગ પેટર્ન્સ. હવે તમે જ્યારે તમારા ચાઇલ્ડહુડ સ્ટેજની અંદર હોય ત્યારે તમે નવી નવી વસ્તુ લર્ન કરવાનું શરૂ કરો છો અને તમારી જે થિંકિંગ પેટર્ન છે એ ડેવલપ થવાની શરૂઆત થાય છે. જો ત્યારે બાળકને ના સમજવામાં આવે કે કોઈ પણ વસ્તુ જે છે સારી છે, ખરાબ છે, સાચી છે, ખોટી છે,
આ વસ્તુ સારી કહેવાય, આ વસ્તુ ખરાબ કહેવાય, આને સાચું કહેવાય, આને ખોટું કહેવાય, આ વસ્તુ તમને નથી શીખવાડવામાં આવતી, ધેટ મીન્સ ફોલ્ટી લર્નિંગ. એનાથી તમારી થિંકિંગ પેટર્ન શું થઈ જશે? ચેન્જ થઈ જશે. તમારી થિંકિંગ પેટર્ન મતલબ કે હવે તમે તમારું થિંકિંગ એવું થઈ જશે કે હું જે કરું છું એ સાચું છે, આઈધર ઇટ ઇઝ રાઇટ ઓર રોંગ. તમે જે કરો છો એ જ તમને સાચું લાગશે. ખરાબ વસ્તુને પણ તમે સાચી અને સારી માનીને પરફોર્મ કરતા થઈ જશો, અથવા તો એ રીતનો બિહેવિયર તમારો શરૂ થઈ જશે. બરાબર, તો આ છે સાયકોલોજીકલ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર એની સાયકોલોજીકલ સિમ્પટમ અપિયરન્સ. બરાબર, નેક્સ્ટ વસ્તુ છે સોશિયલ અને એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. સોશિયલ અને એન્વાયરમેન્ટલ ફેક્ટર્સની અંદર શું છે તો કે સેમ વસ્તુ છે. તમારું એન્વાયરમેન્ટ, તમારું સોશિયલાઇઝેશન કઈ રીતે તમને અફેક્ટ કરે છે, કઈ રીતે તમને ઇન્ફ્લુઅન્સ કરે છે, એ વસ્તુ લેટર ઓન સ્ટેજની અંદર તમારા બિહેવિયર માટે, તમારી પર્સનાલિટી માટે રિસ્પોન્સિબલ બને છે. જેમ કે ફેમિલી ડિસફંક્શન અથવા તો કન્ફ્લિક્ટ. કન્ટિન્યુઅસલી જે માણસ ફેમિલી ડિસફંક્શન્સથી સફર કરતું હોય અથવા તો એક્સપોઝ થતું હોય એનો બિહેવિયર લેટર ઓન સ્ટેજની અંદર એ રીતનો જ થઈ જાય છે. બરાબર, જેમ કે એગ્રેસિવ બિહેવિયર છે, આવા બિહેવિયર મોસ્ટલી જોવા મળી શકે. સેકન્ડ થિંગ છે પુઅર સોશિયલ સપોર્ટ અથવા તો આઇસોલેશન. કોઈ પણ એક બે પર્સનનું આપણે એક્ઝામ્પલ લઈએ. પેલું કે જે કન્ટિન્યુઅસલી સોશિયલાઇઝડ થયેલું હોય છે, લોકોની વચ્ચે રહે છે, અને બીજું કે જે કમ્પ્લીટ આઇસોલેટેડ છે. બંનેના બિહેવિયરનો તમે જ્યારે ડિફરન્સ કાઢશો તો તમને બહુ મોટો ડિફરન્સ દેખાશે. જે સોશિયલાઇઝડ પર્સન હશે એ પોતાને કઈ સિચ્યુએશનમાં કોની સાથે કેવી રીતે રિએક્ટ કરવું, કેવી રીતે બેસવું, કેવી રીતે વાત કરવી, કેવી રીતે તમારા ઇમોશન્સને કંટ્રોલ કરવા, એ બધી વસ્તુ સારી રીતે જાણતું હશે. તો મતલબ કે એ સારી રીતે કોઈ પણ સિચ્યુએશનની અંદર એડજસ્ટ થઈ શકશે. પેરેલલી એવું પર્સન છે કે જે હંમેશા એકલું રહેલું છે, એ કેવું હશે? એન્ઝિયસ હશે, અંડર કોન્ફિડન્ટ હશે, એનો સેલ્ફ એસ્ટીમ લો હશે. બરાબર, એ સારી રીતે કોઈ જોડે ઇન્ટરેક્ટ નહીં કરી શકે, કમ્યુનિકેટ નહીં કરી શકે, કોઈ પણ સિચ્યુએશન સિનારીઓને લોજિકલી સોલ્વ નહીં કરી શકે. બરાબર, નેક્સ્ટ છે અનએમ્પ્લોયમેન્ટ, પોવર્ટી અને માઇગ્રેશન. અનએમ્પ્લોયમેન્ટ મતલબ કે તમારી પાસે સારી ડિગ્રી છે, તમે સારું ભણેલા ગણેલા છો, પણ તમે એમ્પ્લોયડ નથી. મતલબ કે તમારા નોલેજને યુઝ કરવા માટે તમારી પાસે કોઈ સોર્સ નથી, ઇન્કમનો કોઈ સોર્સ નથી, એને કહેવાય અનએમ્પ્લોયમેન્ટ. હવે અનએમ્પ્લોયમેન્ટ મતલબ કે લેક ઓફ મની. હવે મની ઇઝ નીડેડ ફોર યોર સર્વાઈવલ. તમારી બેઝિક નીડ્સ જે છે બધી પૂરી કરવા માટે તમારી બેઝિક જે પ્રાયોરિટાઇઝડ વસ્તુ છે એ છે મની. અનએમ્પ્લોયમેન્ટના લીધે તમે પોવર્ટી જે છે એ ફેસ કરશો, અને પોવર્ટીના લીધે તમને જે વસ્તુ જોઈએ છે તમને મળતી નથી. મતલબ કે તમે સાયકોલોજીકલી ડિપ્રેસ થશો, એન્ઝિયસ થશો, ઇરિટેબલ થશો, અને આ બધી વસ્તુ જ્યારે કમ્બાઈન થાય ત્યારે તમને કોઈને કોઈ સાયકોલોજીકલ કન્ડિશન, સાયકેટ્રિક કન્ડિશન જે છે અપિયર થતી જોવા મળે. બરાબર, નેક્સ્ટ છે પિયર પ્રેશર અને સબસ્ટન્સ અબ્યુઝ. એડોલેસન્ટ એજની અંદર સૌથી મોસ્ટ કોમન વસ્તુ જોવા જે મળતી હોય એ હોય પિયર પ્રેશર અને સબસ્ટન્સ અબ્યુઝ. પિયર પ્રેશર મતલબ કે ફ્રેન્ડ સર્કલના પ્રેશરની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ બોય યા ફિર કોઈ પણ ગર્લ, એ સ્મોકિંગ કરવાનું સ્ટાર્ટ કરી દે, આલ્કોહોલ કન્ઝ્યુમ કરવાનું સ્ટાર્ટ કરી દે, તો એવા કેસની અંદર શું જોવા મળે તો કે એને સબસ્ટન્સ અબ્યુઝ, સબસ્ટન્સ ઉપર એની ડિપેન્ડન્સી થતી જોવા મળે. પછી તમારું બોડી જે છે એ સબસ્ટન્સ, ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ છે તો એની જોડે એવી રીતે અટેચ થઈ જાય કે જ્યાં સુધી તમારી એના ઉપર ડિપેન્ડન્સી આવી જાય કે જ્યાં સુધી તમે આલ્કોહોલ કન્ઝ્યુમ નથી કરતા ત્યાં સુધી તમારું બોડી જે છે પ્રોપર વેની અંદર રિએક્ટ નહીં કરે. બરાબર, નેક્સ્ટ છે કલ્ચરલ સ્ટિગ્મા અને ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેશન મતલબ કે ભેદભાવ. કોઈ પણ જગ્યાએ કાસ્ટને લઈને, રિલિજનને લઈને, જેન્ડરને લઈને, કલરને લઈને જ્યારે ડિસ્ક્રિમિનેશન થતું જોવા મળે ત્યારે પર્સન જે છે એ કન્ટિન્યુઅસલી એ વસ્તુને સફર કરી અને અંદરથી કેવો થઈ જાય, એકદમ લો થઈ જાય, અંડર કોન્ફિડન્ટ થઈ જાય, અથવા તો એનું કમ્યુનિકેશન પ્રોપર ના રહે અને એ ઇવેન્ચ્યુઅલી એ વસ્તુ એના માટે સ્ટ્રેસફુલ બનતી જાય અને એ સ્ટ્રેસ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ શકે. બરાબર, કલ્ચરલ સ્ટિગ્મા મતલબ કે કોઈ પ્રોપર રિલિજન યા ફિર કોઈ કલ્ચરલ ફેક્ટને આપણે જ્યારે ઇગ્નોર કરીએ અથવા તેને નિગ્લેક્ટ કરીએ તો એ વસ્તુથી જે વ્યક્તિ બિલોંગ કરતું હશે એ મેન્ટલી ક્યાંક ને ક્યાંક આ વસ્તુ માટે સફર કરે, અને પ્રોલોંગ્ડ પીરિયડ ઓફ ટાઈમ માટે જ્યારે કોઈ પણ વસ્તુ એને સફર કરતી જોવા મળે તો ઇવેન્ચ્યુઅલી એ વસ્તુ એક સાયકોલોજીકલ કન્ડિશનની અંદર અપિયર થતી જોવા મળે. તો આ જે છે હતા સોશિયલ અને એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ બિહાઇન્ડ અને અરાઇઝ ઓફ અથવા તો સ્ટાર્ટિંગ ઓફ સાયકોલોજીકલ કન્ડિશન. બરાબર, તો લાસ્ટમાં આપણે શું જોઈએ તો કે વેન અવર થોટ્સ, ઇમોશન્સ અને બિહેવિયર આર ઇન બેલેન્સ વી હેવ અ હેલ્ધી માઇન્ડ.
જ્યારે આપણું કોગ્નિટિવ, અફેક્ટિવ અને સાયકોમોટર કમ્પોનન્ટ જે છે પ્રોપર વેમાં બેલેન્સ રીતે વર્ક કરતું હશે તો તમને એક હેલ્ધી માઇન્ડ જોવા મળશે. બટ ઇફ એની વન એરિયા, બરાબર, જેમ કે તમારું બાયોલોજિકલ, સાયકોલોજીકલ અથવા તો સોશિયલ, આ ત્રણમાંથી કોઈ પણ એક એરિયાની અંદર જ્યારે કંઈ બી પ્રોબ્લેમ જોવા મળે ત્યારે તમને સાયકેટ્રિક સિમ્ટમ જે છે અપિયર થતા જોવા મળે. હેલ્ધી માઇન્ડ ઇઝ નોટ જસ્ટ એન એબ્સન્સ ઓફ ઇલનેસ, ઇટ્સ ધ પ્રેઝન્સ ઓફ પીસ, બેલેન્સ અને રિસાઇલન્સ. બરાબર, જે હેલ્ધી માઇન્ડ શું છે તો કે ખાલી ઇલનેસ ના હોવી એવું નથી. તમારા મનને શાંતિ હોય, રિસાઇલન્સ હોય અને તમારા ઇમોશન્સની અંદર, ફિલિંગ્સની અંદર, તમારા બિહેવિયરની અંદર જ્યારે બેલેન્સ જોવા મળે તો દેટ ઇઝ અ નોર્મલ સાયકોલોજીકલ કન્ડિશન, અ બેલેન્સ્ડ મેન્ટલ સ્ટેટ. બરાબર, તો આ હતું કે કઈ રીતે કોઈ પણ પર્સનને એક સાયકેટ્રિક ડિસઓર્ડર થઈ શકે અથવા તો સાયકેટ્રી શું છે, સાયકોલોજી શું છે, કઈ રીતે કોઈ સાયકેટ્રિક ડિસઓર્ડર થતો જોવા મળે. ક્વિકલી આપણે એક વખત ફરીથી આખું જે છે એ રિવાઇઝ કરી લઈએ કે આજના લેક્ચરમાં આપણે મેઇનલી શું થતું છે, શું જોયું છે અને શું ડિસ્કસ કરેલું છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે મેન્ટલ કમ્પોનન્ટ્સ ઓફ મેન્ટલ એક્ટિવિટી જોઈએ કે મેન્ટલ એક્ટિવિટીના 3 કમ્પોનન્ટ છે જે આપણે જોયા. કયા કયા તો કે કોગ્નિટિવ, અફેક્ટિવ અને સાયકોમોટર. એ ત્રણેયને આપણે ઇન્ડિવિજ્યુઅલી જોઈએ કે કોગ્નિટિવ મતલબ કે તમારી પરસેપ્શન, અટેન્શન, મેમરી, થિંકિંગ, રિઝનિંગ અને ઇન્ટેલિજન્સ. અફેક્ટિવ કમ્પોનન્ટ મતલબ કે તમારું મૂડ અને તમારું અફેક્ટ, તમે કઈ શું ફીલ કરો છો અને કેવી રીતે એને એક્સપ્રેસ કરો છો. સાયકોમોટર મતલબ કે તમારી ઇન્ટરનલ ફિલિંગ્સને તમે આઉટવર્ડ કઈ રીતે તમારા ફિઝિકના થ્રુ, તમારા સ્પીચના થ્રુ અને બિહેવિયરના થ્રુ એક્સપ્રેસ કરી શકો. સાયકેટ્રિક ડિસઓર્ડર ક્યારે થાય તો કે જ્યારે ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુની અંદર પ્રોબ્લેમ આવે ત્યારે તમને સાયકેટ્રિક ડિસઓર્ડર જોવા મળે. બરાબર, એના બાયોલોજિકલ ફેક્ટર્સની અંદર આપણે જોયા કે જેનેટિકલી એ વસ્તુ ઇનહેરિટ થઈ શકે, બ્રેઇનની અંદર કોઈ સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવે તો તમને સાયકેટ્રિક ડિસઓર્ડર થઈ શકે, ન્યુરોટ્રાન્સમીટર્સની અંદર ઇમ્બેલેન્સ જોવા મળે તો તમને સાયકેટ્રિક ડિસઓર્ડર થઈ શકે, હોર્મોન્સના લેવલની અંદર ડિસ્ટર્બન્સ આવે તો તમને સાયકેટ્રિક ડિસઓર્ડર થઈ શકે, પ્રીનેટલ અથવા તો પેરીનેટલ ઇન્ફ્લુઅન્સીસના લીધે તમને સાયકેટ્રિક ડિસઓર્ડર થઈ શકે અને લાસ્ટલી ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીસ સમટાઇમ્સ કેન બી અ રીઝન ફોર ડેવલપમેન્ટ ઓફ અ સાયકેટ્રિક ડિસઓર્ડર. નેક્સ્ટ છે જેનેટિક. બરાબર, સાયકોલોજીકલ ફેક્ટર્સ જેમ કે પર્સનાલિટી, માલએડપ્ટિવ કોપિંગ, અર્લી લાઈફ ટ્રોમા, સ્ટ્રેસ, ફિયર, ફોલ્ટી લર્નિંગ અને થિંકિંગ પેટર્ન્સ જે છે એ સમટાઇમ્સ તમારા સાયકોલોજીકલ કન્ડિશનના ડેવલપમેન્ટ માટે રિસ્પોન્સિબલ બની શકે. અને લાસ્ટલી ફેમિલી ડિસફંક્શન છે, પુઅર સોશિયલ સપોર્ટ, અનએમ્પ્લોયમેન્ટ, પોવર્ટી, ડિસ્ક્રિમિનેશન, પિયર પ્રેશર અને સબસ્ટન્સ અબ્યુઝ. આ બધી વસ્તુ જ્યારે સાથે મળે ત્યારે કોઈ પણ પર્સન જે છે એને સાયકેટ્રિક ડિસઓર્ડર જે છે ડેવલપ થાય. ફર્ધર લેક્ચર્સની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલી એક સાયકેટ્રિક ડિસઓર્ડર જે છે એને ડિટેલમાં ડિસ્કસ કરીશું, જેમ કે સ્કિઝોફેનિયા છે, મેનિયા છે, આલ્કોહોલિઝમ છે, ઓટિઝમ છે, મેન્ટલ રિટાર્ડેશન છે. આવા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિટિવ બેઝડ ઇમ્પોર્ટન્ટ સાયકેટ્રિક ડિસઓર્ડર છે એને આપણે ડિસ્કસ કરવાના છે. તો અમારી સાથે માય નર્સિંગ એકેડમીના પ્લેટફોર્મ ઉપર જોડાયેલા રહો. આગળનું નોલેજ જે છે તમને બહુ સારી રીતે અહીંયાથી આપવાનો પ્રયત્ન કરતા રહીશું જેથી કરીને તમારા સપનાઓ સાકાર થાય અને તમને ભવિષ્યમાં સારી ગવર્મેન્ટ જોબ મળી શકે. થેન્ક યુ.